કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ બાદ પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા ગુજરાતના દરિયાકાંઠે માછીમારી કરતા માછીમારોને સાવચેતી રાખવા ચેતવણી આપવામાં આવી છે। એસોસિએશન આ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને માછીમારોને ખાસ કરીને પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમારેખા IMBL વિસ્તારમાં ન જવાની સૂચના આપી છે। એસોસિએશન દ્વારા માછીમારોને તેમની બોટ અને વ્યક્તિગત ઓળખના દસ્તાવેજો હંમેશા સાથે રાખવા અને ભારતીય કોસ્ટગાર્ડ તેમજ ગુજરાત મરીન પોલીસ જેવી સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવા જણાવાયું છે। આ ઉપરાંત દરિયામાં કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક કોસ્ટગાર્ડ, ગુજરાત મરીન પોલીસ અથવા તો પોરબંદર માછીમાર બોટ એસોસિએશનને જાણ કરવા સૂચવાયું છે। આ ચેતવણીનું કારણ મૂળભૂત ગંભીર ઘટનાઓ છે। વર્ષ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં વપરાયેલું RDX પોરબંદરના ગોસાબારા દરિયાકાંઠે લેન્ડ થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। તેવી જ રીતે 26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ અને તેના સાથીઓએ પોરબંદરના એક માછીમારની હત્યા કરી તેની બોટ કુબેર છીનવી લીધી હતી અને મુંબઈ સુધી પહોંચવા માટે તેનો ઉપયોગ કર્યો હતો। આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને માછીમારોને સજાગ રહેવા અને સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરવા ભારપૂર્વક જણાવાયું છે। પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના અધ્યક્ષે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। દરિયામાં કોઈ પણ અજાણી બોટ કે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તેની તાત્કાલિક જાણ કરવી જરૂરી છે। આ ચેતવણીનો હેતુ માછીમારોને સુરક્ષિત રાખવાનો છે અને રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન આપવાનો છે। હમણાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામમાં જે આતંકવાદી હુમલો થયો અને નિર્દોષ 27 લોકોના જે મોત થયા તે બદલ પોરબંદર બોટ એસોસિએશન તેને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપે છે અને આ આતંકવાદીઓ ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે કે જેથી કરી અને આવા હુમલા પાછા ક્યારેય કરતા પણ વિચાર કરે। તેના માટે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન તેની તમામ બોટો જે દરિયામાં ફિશિંગ કરવા જાય છે તેને પણ એક અવેરનેસ કર્યું છે કે IMBL નજીક ફિશિંગ કરવા જતા નહીં, કેમ કે આપણો દરિયો પાકિસ્તાનની બહુ ગુજરાતનો દરિયો પાકિસ્તાનની નજીક બોર્ડર ઉપર છે, ત્યાં અવારનવાર કોઈ પણ એવી હિલચાલો થતી હોય છે। તેથી પોરબંદર માછીમાર બોટ એસોસિએશન તમામ બોટ માલિકોને અને બોટોને એક અવેરનેસ કરી છે કે કોઈ પણ શંકાસ્પદ દેખાય, કોઈ બોટ, કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિઓ કંઈ પણ દેખાય તો તાત્કાલિક કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અથવા બોટ એસોસિએશનને જાણ કરે જેથી કરી અને આપણા દરિયામાં પણ કંઈ એવું કોઈ પણ આતંકવાદી પગલું કે કોઈ એવું થતું હોય એને આપણે રોકી શકીએ અને સુરક્ષા એજન્સીઓને પૂરતો સહયોગ આપીએ। એને પણ આપણે બધા બોટ માલિકોને અમે એક જાણ કરી છે કે સાથોસાથ તમે બોટના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, ID પ્રૂફ સાથે રાખવા જેથી કરીને જ્યારે પણ કોઈ સુરક્ષા એજન્સી તમારી આઈડેન્ટિટી પ્રૂફ માંગે ત્યારે તમામ ડોક્યુમેન્ટની એક ફાઇલ તમારે સુરક્ષા એજન્સીને બતાવવી જેથી કરી અને કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ બનાવ બને નહીં।